ગોકુલનગર યુએચસીનું બાંધકામ રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, જે ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે અને પૂર્ણતાની આરે છે. એના કમ્પાઉન્ડમાં ગાર્ડનની કોઈ જોગવાઈ નથી, જે ધ્યાને આવતા મોરબી કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા અહીંયા ગાર્ડન વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અમે લોનનું પેચ 3 લોનના માઇનર પેચેસ લેવામાં આવ્યા છે. સાથે સાથ સારી બાઉન્ડ્રી ફેન્સિંગ કરીને મહેંદીથી કરવામાં આવે એ સૂચના પણ આપેલી છે અને ઘણા બધા વૃક્ષો પણ આમાં લેવામાં આવ્યા છે. અને હવે આગળ જતાં મોરબીને નવા ગાર્ડન્સ મળે એના માટે ઘણા બધા માઇનર આ રીતના પેચેસ જે આપણને મળતા હોય છે એના માટે પ્રયત્ન કરવામાં આવશે. બિકોઝ સિટીને ગ્રીન કરવા માટે કોઈ મોટા ગાર્ડન કરવાની જગ્યા નાના એવા પેચેસ પણ કરવામાં આવે તો સિટીની ગ્રીનિંગ થઈ શકે છે. એ રીતે બીજા ગાર્ડન્સ પણ ડેવલપ થવાના છે. વાવડી રોડમાં એક ગાર્ડન ડેવલપ થયું છે, બીજા અમે ડેવલપ કરવાના છીએ. સરદાર બાગનું જે અપગ્રેડેશન છે એનું કામ ચાલી રહ્યું છે. સાથે સાથ 3 ટેન્ડર અત્યારે અમારા લાઈવ છે, જેમાં કેસરબાગ, શંકર આશ્રમ અને સૂરજબાગ, આ 3 ગાર્ડન્સનું પણ સંપૂર્ણપણે અપગ્રેડેશન થાય એના માટે અમે કાર્યરત છીએ. હા, શોભેશ્વર રોડ્સ પર જે વોટર વર્ક્સ છે એ પાનેલી તળાવનું જે રીડેવલપમેન્ટ છે એ પ્લાનનો ભાગ છે. અને પાનેલી તળાવનું જ્યારે પાણી લેવામાં આવશે તો એ અલ્ટિમેટલી શોભેશ્વર હેડવર્ક્સ પર આવશે. તો શોભેશ્વર હેડવર્ક્સ પર જે જગ્યાની ઉપલબ્ધતા છે એ જોતાં ત્યાં ગાર્ડન થઈ શકે કે ન થઈ શકે એ ટેકનિકલી એક વિચારવાનું રહ્યું. બિકોઝ ઘણું બધું ત્યાં જરૂરિયાત રહેશે જગ્યાની, જમીનની પણ જરૂરિયાત રહેશે, જેથી આખા જે સિટીનું ઈસ્ટ ઝોન છે એને આપણે પાણી સપ્લાય કરી શકીએ.